આજે રાપર તાલુકાનું જે એક આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન જાણવા મળેલ કે અહીંયા લાશોને કોલ્ડ સ્ટોરેજ નથી. માનવતા કેટલા હદે ગઈ છે કે કોઈની અંતિમ ઘડી ઉપર જ્યારે માનવ દેહ છોડી જતું હોય અને એના દેહને પણ આપણે રક્ષણ નથી કરી શકતા, ત્યારે આ બહુ ગંભીર ઘટના છે. સાથે કોઈ ડૉક્ટર હાજર નથી. અહીંયા પીડાના ઈલાજ માટે આવે છે, પણ પરંતુ અહીંયાથી ઈલાજની જગ્યા ઉપર વધારે પીડાઓ લઈને જઈ રહ્યા છે. ત્યારે પ્રવર્તમાન સરકારને, તંત્રને સૂચિત કરી છે કે આગામી 48 કલાકની અંદર ડૉક્ટરની વ્યવસ્થા કરે, ખૂટતા સાધનો છે એની વ્યવસ્થા કરે. અધધન સાધનો પડેલા છે 2-3 કરોડ રૂપિયાના, પણ એને ચલાવનારો કોઈ વ્યક્તિ હાજર નથી. યા તો એટલે આ સરકારને સૂચિત કરી છે કે આગામી 8 દિવસની અંદર એ સાધનોને ચલાવનારા આવી જવા જોઈએ. એક્સરે મશીનોના જે આવે એના એક્સપર્ટ આવી જવા જોઈએ. જો નહીં આવી જાય તો એ સાધનોની અહીંયા લીલામી જાહેર કરવામાં આવશે. સાથે આ હોસ્પિટલને તાળાબંધી કરી દેવામાં આવશે. આગામી 48 કલાકની અંદર જો ડૉક્ટરોની વ્યવસ્થા ન કરવામાં આવે તો જે પણ લગત વિભાગ છે, DHO છે, તાત્કાલિક મુલાકાત લઈ રાપર આરોગ્ય કેન્દ્રની